મિત્રો, સ્વાગત છે આપનું। આશ્રમમાં આવ્યા પછી હું ભલે દીકરાથી દૂર ગઈ, પણ અહીં મને એક નવું કુટુંબ મળ્યું। આજના આ સન્માનથી સાબિત થાય છે કે સ્ત્રી કોઈ પણ સંજોગોમાં તૂટતી નથી, તે ફરી ઊભી થાય છે, સંઘર્ષ કરે છે અને પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે। હું આ આશ્રમને મારા માટે આશરો નહીં, પણ એક નવા જીવનની શરૂઆત માની રહી છું। આપેલા સંબોધનને સાંભળીને હાજર બધાએ ઉમળકો ભર્યો। શારદાની આંખોમાં આંસુ ફરી ભરાયા। દેવકી આજે ફરી એકવાર એક મજબૂત માતા અને સશક્ત સ્ત્રી તરીકે ઊભી રહી। આવી જ અનેક દેવકીઓ પોતાના બાળકો માટે તપ કરે છે, પરંતુ જ્યારે સમય તેમની મમતાને દૂર કરી દે છે, ત્યારે તે જ માતાઓ પોતાના અસ્તિત્વ માટે જંગ લડે છે। જીવન હંમેશા આગળ વધી રહ્યું હોય છે અને કેટલાક સંબંધો સમયની સાથે બદલાતા હોય છે, પણ એક માતાની મમતા ક્યારેય નહીં। દેવકી, તારે ખરેખર નથી આવવું? આજે તો કૃષ્ણ જન્મનો ઉત્સવ થશે। શારદાએ દેવકીને બીજી વાર પૂછ્યું। વૃદ્ધાશ્રમમાં ભાગવત કથા બેસાડવામાં આવી હતી। આજે મહાજન કૃષ્ણ જન્મનું વર્ણન કરીને નંદોત્સવ કરવાના હતા। એકવાર ના પાડીને, શારદા તું જા, અને હવે મને યાદ પણ ન કરાવતી દેવકીએ છાશું કર્યું। દેવકીને અહીં આવ્યાને 8 મહિના થઈ ગયા હતા। હજુ સુધી શારદાએ તેને કોઈ જ વાતમાં અટકાતી જોઈ ન હતી, તેથી દેવકીને આમ અચાનક અટકાયેલી જોઈને શારદા ડરખાઈ ગઈ। ભલે દેવકી, હું જઉં છું, તને ઈચ્છા થાય તો તાળું ચાવી બારી પાસે રાખ્યા છે, શારદા ધીમેથી બોલીને બહાર સરકી ગઈ। શારદાના ગયા પછી દેવકી વિચારે ચડી ગઈ। દેવકીને આજે તે દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે સુરત તેને કારમાં અહીં મૂકવા આવ્યો હતો। મમ્મી, તું ખોટું ન લગાડતી, થોડા સમયનો જ સવાલ છે, ઘરેથી કારમાં નીકળતા સૂરજ બોલ્યો હતો। દેવકી કાચની બારીની બહાર પાછું વળીને જોતી રહી હતી। આજે પોતાનું જ ઘર પરાયું થઈને તેનાથી દૂર થઈ રહ્યું હતું। મમ્મી, તને ત્યાં સહેજ પણ એકલું નહીં લાગે? કંપનીમાં મળી જશે। દેવકીને ત્યાં એ દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે તે નાનકડા સૂરજને તેની આંગળી પકડીને પહેલી વાર સ્કૂલે મૂકવા ગઈ હતી। આવી જ રીતે તેણે સૂરજને કોષ લાવ્યો હતો। બેટા, તને અહીં નવા મિત્રો મળી જશે, કંપની થઈ જશે, તને ગમશે। માં દીકરી વચ્ચે ભારે ખમોન પથરાઈ ગયું હતું। વૃદ્ધાશ્રમ શહેરથી ખાસો દૂર હાઈવેની નજીક હતું। મમ્મી, આ તો ટેમ્પરરી વ્યવસ્થા જ છે, તું તો જાણે જ છે, તારા રૂમમાં વરસાદનું પાણી ટપકે છે। રેનોવેશન થઈ જશે એટલે હું તને ચોક્કસ લઈ જઈશ, બસ મહિનાનો જ સવાલ છે। દેવકીને ફરીથી યાદ આવી ગયું। વર્ગખંડમાં પ્રવેશતા જ નાનકડા સૂરજે દેવકીનો સાડલો પકડીને ભેગડો તાણ્યો હતો। દેવકીએ તેને ફરીથી પોષ લાવ્યો હતો। બેટા, હું તને વેળાસર તેડી જઈશ। આજે તો આપણે આખા ક્લાસમાં ચોકલેટ વહેંચી છે, તેથી અત્યારે તને પાછો લઈ જઈશ તો આપણું ખરાબ લાગશે। મમ્મી, હું સમજુ છું કે સમાજમાં આપણું ખરાબ લાગશે, પરંતુ રીટા પૈસાદાર બાપની એકની એક દીકરી છે, લાડકોડમાં ઉછરેલી છે। તેના પપ્પાએ આપણને ઘરઘંટી, વોશિંગ મશીન અને કાર સુધા આપ્યા છે। આપણે રીટાને રાજી તો રાખવી જ પડશે ને? દેવકીએ સજજ નેત્રે સુરતની આંખમાં જોયું હતું। સુરત નીચો જોઈ ગયો હતો। વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં કાર પ્રવેશી એટલે બહાર નીકળતા પહેલા સૂરજ બોલ્યો હતો, મમ્મી, અમે તને અઠવાડિયામાં 3 વાર તો મળવા આવતા જ રહીશું। ભલે દીકરા, તમારી ખુશીમાં જ મારી ખુશી છે। દેવકીએ મહાપરાણે આંખમાં આવતા આંસુને રોકી રાખ્યા હતા। વૃદ્ધાશ્રમમાં દેવકીને મૂકીને સૂરજ પાછું જોયા વગર જ સસરાએ આપેલ કારમાં ત્વરિત ગતિએ નીકળી ગયો હતો। દેવકીને ફરીથી યાદ આવી ગયું હતું તે દિવસે તે પણ સૂરજને સ્કૂલે મૂકીને પાછું જોયા વગર જ નીકળી ગઈ હતી, કારણ કે નાનકડા સૂરજને વધારે રડતો જોવાની તેની હિંમત નહોતી। સમય વીતતો ગયો। અઠવાડિયામાં 3 વાર મળવા આવવાનું કહેનાર દીકરો 8 મહિનામાં એક પણ વાર અહીં ડોકાયો ન હતો। વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં ચાલી રહેલી કથામાં માઇક પરથી મહારાજનો અવાજ રેલાઈ રહ્યો હતો। કૃષ્ણ જન્મ પહેલાનું વિસ્તૃત વર્ણન સુંદર રીતે મહારાજ કરી રહ્યા હતા। બુધવારની આઠમને મેઘલી રાત હતી। કારાવાસમાં દેવકી અને વાસુદેવના મનમાં ચંપો હતો। બહાર ઝરમર વરસાદ વહરી રહ્યો હતો। ત્યાં જ વીજળીનો કડાકો થયો। દેવકીએ ઊભા થઈને બારી બંધ કરી દીધી, જેથી તેની સ્મરણ યાત્રામાં વિક્ષેપ ન પડે। આજે દેવકી તેના અતીતમાં ખોવાઈ ગઈ હતી
અનાથ દેવકીનું વસંતરાય સાથે લગ્ન થયું હતું. લગ્ન પછી 12 વર્ષ સુધી તેનો ખોળો ખાલી રહ્યો હતો. દેવકીએ પુષ્કળ બાધા આખંડીઓ માનીને ભગવાન પાસેથી દીકરો મેળવ્યો હતો. દેવકીને તે સમયની પ્રસૂતિની પીડા યાદ આવી ગઈ. તેની આંખમાં આંસુ ઉમટ્યા. સૂરજના જન્મ સમયે તેના પિતાએ માત્ર હોસ્પિટલના વોર્ડમાં જ નહીં પરંતુ ગજા બહારનો ખર્ચ કરીને આખા મહોલ્લામાં પેંડા વહેંચ્યા હતા. પહેલે ખોળે દીકરો તો નસીબદારને ત્યાં જ જન્મે તેવી રૂઢિગત માન્યતા તે સમયે કદાચ વધારે પ્રવલિત હતી. જન્મ પછી સૂરજ 2 વર્ષ સુધી સતત માંદો રહ્યો હતો. દેવકીએ ફરીથી માનતાઓ માનીને સૂરજને બચાવી લેવા માટે ભગવાનને પણ મજબૂર કરી દીધા હતા. સૂરજ સાવ સાજો થયો કે તરત જ વસંતરાય કેન્સરના રાજરોગમાં ફસડાઈ ગયા હતા. વસંતરાયને માંદગીના ખર્ચને પહોંચી વળવા માટે દેવકીએ તેના મોટાભાગના દાગીના વેચી નાખ્યા હતા. વસંતરાયના અવસાન બાદ સૂરજને ભણાવવા માટે દેવકીએ તેની પાસે બચેલું એકમાત્ર મંગળસૂત્ર પણ વેચી નાખ્યું હતું. નજીકમાં જ આવેલા બંગલામાં દેવકીએ નોકરી સ્વીકારી હતી, જેમાં દેવકી માત્ર રસોઈ કામ જ નહીં પરંતુ કચરા પોતા પણ કરતી હતી. બંગલાના શેઠાણીનો સ્વભાવ સારો હતો, તેથી તેમણે મા દીકરાનું સારું ધ્યાન રાખ્યું હતું. સૂરજ સમજણો થયો ત્યારથી પોતાના જન્મદિવસે માને પગે લાગતો. દેવકી પણ તે દિવસે સૂરજને ભાવતો શીરો બનાવી અને તેને જમાડ્યા બાદ જ જમતી હતી. વર્ષોનો આ ક્રમ હતો. સૂરજને નોકરી મળી અને જ્યારે તેણે પોતાનો પહેલો પગાર દેવકીના હાથમાં મૂક્યો હતો ત્યારે દેવકીની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા હતા. તેને કારણે સામેની દિવાલે લગાવેલા વસંતરાયનો ફોટો તેને ધૂંકડો દેખાઈ રહ્યો હતો. તે જાણે કે ફોટાને કહી રહી હતી, જુઓ છો ને સૂરજના પપ્પા, આજે મારી તપસ્યા પૂરી થઈ ગઈ છે. હવે જ સુખના દિવસો આવ્યા છે. થોડા સમય બાદ સૂરજ રીટાને પરણીને ઘરે લાવ્યો હતો. રીટા તેના ધનવાન બાપના ઘરેથી તમામ સુખ સોગળના સાધનો લઈને આવી હતી. બસ માત્ર સંસ્કારની જ કમી હતી. આવતા વેત રીટાએ પોતાનું પોત પ્રપકા પાસ્યું હતું. બાપના પૈસાના જોરે તેણે સૂરજને દબાવવા માંડ્યો હતો. રોજબરોજના રીટાના ત્રાંગા વધી રહ્યા હતા. જોગાનું જોગ 3 રૂમ, રસોડામાં, જૂના મકાનમાં દેવકીના જ રૂમમાં વરસાદનું પાણી ટપકવા લાગ્યું હતું. દેવકીએ રાત્રે બેઠક રૂમમાં સૂવાનું પસંદ કર્યું હતું, જે રીટાને પસંદ ન હતું. રીટાએ સૂરજને દેવકીના રૂમનું રિનોવેશન કરાવવા માટે સૂચન કર્યું હતું. સૂરજ તરત સંમત થઈ ગયો. હવે રીટાએ સૂરજને એવું સમજાવવાનું ચાલુ કર્યું હતું કે રિનોવેશન સમયે મમ્મીજીને તકલીફ ન પડે તે માટે ટેમ્પરરી તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા જોઈએ, જેનો અમલ કર્યા ગરા સૂરજે કરી બતાવ્યો હતો અને તેના ફળ સ્વરૂપે દેવકીને વૃદ્ધાશ્રમમાં મહેમાન બનાવવાની ફરજ પડી હતી. દેવકીનું ધ્યાન એકાએક સામે લટકાવેલ દિવાલ પર કેલેન્ડર પર પડ્યું. તારીખ જોઈને તે ચમકી. અરે, આજે તો મારા સૂરજનો જન્મદિવસ છે. દેવકીએ રૂમની બારી ઝડપથી ખોલી નાખી. તેણે બહારથી આવતો ઢોલ નગારાનો અવાજ હવે ગમવા માંડ્યો હતો. આજે તો ચોક્કસ સૂરજ અહીં આવશે અને તેને ઘરે લઈ જશે. બસ આવતો જ હશે. માનું હૃદય દીકરો તેને તેડવા આવશે તેની કલ્પના માત્રથી ખીલી ઉઠ્યું. દેવકી મનમાં જ વિચારી રહી, સારું થયું સવારથી જ તેણે કંઈ ખાધું ન હતું, કારણ કે સૂરજના જન્મ દિવસે તેનું મોઢું જોયા વગર તો પાણી પણ ક્યાં પીતી હતી. બહાર પ્રાંગણમાં કથાનો શોર બકોર થઈ ગયો હતો. શારદા શીરાનો પ્રસાદ પાળિયામાં લઈને રૂમમાં પ્રવેશી, લે પ્રસાદ લઈ લે દેવકી, પછી જમવા માટે બોલાવે છે. ના, આજે તો મારા સૂરજનો જન્મદિવસ છે, મારે વ્રત છે, તે આવશે પછી જ પ્રસાદ લઈશ. સૂરજને શીરો ભાવે છે, તેથી પહેલા તો તેને જ ખવડાવીશ. દેવકીની આંખમાં આંસુ તગત ગયા. શારદા, આજે તો સૂરજ આવશે એટલે હું તેને કહી જ દેવાની કે મને અહીં બિલકુલ ગમતું નથી, હું તારી સાથે જ ઘરે આવું છું. દેવકી, હજુ પણ તને લાગે છે કે તારો દીકરો તને મળવા આવશે? શારદા, માત્ર મળવા જ નહીં, મને ઘરે લઈ જવા માટે આવશે. દેવકીની આંખમાં આંસુનું કિરણ ડોકાઈ રહ્યું હતું. શારદા દેવકીને તાકી રહી. દેવકી એકલી એકલી બોલી જતી હતી, ગમે તેમ તોય સૂરજ દીકરો છે. આ તો સંજોગ વસાત તેને આવું પગલું કરવું પડ્યું, બાકી તેનો અંતરાત્મા તો કડકતો જ હશે. દેવકીનો વિલાપ શારદા સમજી શકતી હતી. કોઈ પણ માનું હૈયું પોતાના દીકરાનો દોષ ક્યારેય જોઈ શકતું નથી હતું.
આખરે સાંજ પડી. શારદાએ દેવકીને વાળું કરી લેવા માટે ખૂબ સમજાવી, પરંતુ દેવકી એકની બે ન થઈ. દેવકીએ હજુ સુધી મોઢામાં કંઈ જ મૂક્યું નહોતું, પ્રસાદ પણ નહીં. આખરે શારદા વાળું કરવા માટે હોલમાં એકલી જ ગઈ. દેવકીનું રટન ચાલુ જ હતું. સૂરજ આવતો જશે. શારદા વાળું કરીને પરત આવી ત્યારે દેવકી તેના સામાનની નાનકડી પોટલી બાંધીને રૂમ બંધ કરીને બહાર પરસાળમાં બેઠી હતી. તેની આંખ વિશાળ પ્રાંગણની સામે આવેલ મુખ્ય દરવાજા પર પથરાયેલી હતી. સૂર્યાસ્ત થઈ ગયો હતો. બહાર હાઈવે પરથી પસાર થતા વાહનો થોડી વારે વાતાવરણની શાંતિનો ભંગ કરી રહ્યા હતા. દેવકી કપાળ પર હાથ રાખીને જોઈ રહી હતી કે બધા વાહન પસાર થઈ રહ્યા હતા. એક પણ વાહન દરવાજાની અંદર આવતું ન હતું. દેવકીએ નિશાખો નાખ્યો. અરે રે બિચારો ક્યાં અટવાઈ પડ્યો હશે. હવે તો શહેરમાં ટ્રાફિક પણ કેટલો વધી ગયો છે. રાત્રિના 9ના ડંકા પડ્યા. વોચમેને વૃદ્ધાશ્રમનો દરવાજો બંધ કર્યો. દેવકી તરતથી તરફ દોડી. અરે ભાઈ, થોડીક વાર દરવાજો ખુલ્લો રાખો, મારો દીકરો આવતો જશે. માજી, દરવાજો 9 વાગે બંધ કરી દેવાનો સંસ્થાનો નિયમ છે. હવે જો હું ખુલ્લો રાખું તો મારી નોકરી જોખમમાં આવી જાય. તમારો દીકરો આવશે તો હું ચોક્કસ દરવાજો ખોલી દઈશ. વોચમેનની સહાનુભૂતિ પણ ભાઈ એ વિચારો કરવાનો દરવાજો બંધ જોઈને પાછો જતો રહેશે. બિચારાને ધક્કો થશે. મારો જીવ બોલી ઉઠ્યો. બહાર હાઈવે પરથી પસાર થતા વાહનોની હેડલાઇટનો પ્રકાશ દેવકીના મનમાં વારંવાર આશાનું કિરણ જળગાવી જતો હતો. ભૂખ અને તરસથી થાકેલી દેવકીની આંખો હવે ઘેરાઈ રહી હતી. ત્યાં અચાનક જ વૃદ્ધાશ્રમના દરવાજાની બહાર એક કાર આવીને ઊભી રહી. તેના હોર્નનો અવાજ સાંભળીને વોચમેને તરત જ દરવાજો ખોલ્યો એટલે કાર પ્રાંગણમાં આવીને ઊભી રહી. કારમાંથી સૂરજ અને રીટા ઉતર્યા. બંને દેવકીની નજીક આવીને દેવકીને પગે લાગ્યા. મમ્મી, હું તો સાવ ભૂલી જ ગયો હતો. આજે મારો જન્મદિવસ છે. તું તો હજી જમી નહીં હોય. મારી વાત છોડ દીકરા, તું જમ્યો કે નહીં? દેવકીની આંખમાં આંસુનું બૂર ઉમટ્યું હતું. ચાલો મમ્મી, તમારા રૂમનું સમારકામ થઈ ગયું છે. ઘરે જઈને આપણે બધા સાથે જ જમીશું, બેટાએ કહ્યું. હા, ચાલો બેટા. સાચું કહું તો અહીં મારું મન સહેજ પણ ગોઠતું ન હતું. દેવકીએ પોતાના બંને હાથમાં પોટલી ઉપાડી લીધી અને પાછળ જોયું તો શારદા રૂમનો અડધો દરવાજો ખોલીને તેની સામે જોઈ રહી હતી. શારદા, જો હું કહેતી હતી ને કે આજે મારો દીકરો મને લેવા ચોક્કસ આવશે, જો હું તેની સાથે ઘરે જાઉં છું, દેવકીએ બૂમ પાડીને કહ્યું. દેવકીના અવાજથી વૃદ્ધાશ્રમની 3-4 રૂમમાં ટપોટપ લાઇટ થઈ. 3-4 વૃદ્ધ સ્ત્રીઓ દેવકીને ઊંઘમાંથી જગાડવાની કોશિશ કરી રહી હતી. દેવકી ઊંઘમાં જ શારદા બરાડા પાડી રહી હતી. એને દેવકી સફાળી જાગી ગઈ. હા, એક સુંદર સ્વપ્ન આવીને જતું રહ્યું. દેવકીની આંખમાં આંસુ આવી ગયા હતા. સૌ કોઈ દેવકીની મનોદશા સમજવા માટે સમક્ષ હતા, પરંતુ કોણ કોને આશ્વાસન આપે દરેકની કહાની લગભગ એક સરખી જ હતી. શારદાએ દેવકીને રૂમમાં આવીને આરામ કરવા માટે ખૂબ જ સમજાવી, પરંતુ દેવકી આજે જે ચડી હતી અને જાણે કે ભગવાનને પડકાર ફેંકતી હોય તેમ દેવકીએ ઉપર આકાશ તરફ જોયું. આખરે સૌ વિખરાઈ ગયા. દેવકી શ્રદ્ધાપૂર્વક પરસાળમાં તેની પોટલી સાથે સૂરજની રાહ જોતી બેઠી. 11ના ડંકા પડ્યા. શારદા રૂમનું બારણું અર્ધ ખોલ્યું રાખીને જ પોતાના પલંગમાં આડી પડી હતી. બહાર ટ્રાફિક નહીવત થઈ ગયો હતો. દેવકીની આંખમાં હવે ઊંઘનું નામ નિશાન ન હતું. અચાનક દરવાજાની બહાર એક કારે હોર્ન માર્યું હોય. મને દરવાજો ખોલ્યો. દેવકી આંખો ચોડીને ખાતરી કરી રહી હતી કે આ વખતે સ્વપ્ન તો નથી ને. ના, તે સ્વપ્ન નહોતું. કાર દરવાજાની અંદર પ્રવેશે એટલે તેની હેડલાઇટના પ્રકાશને કારણે દેવકીની આંખો અંજાઈ ગઈ. દેવકી ઊભી થઈ ગઈ. કારમાંથી ઉતરીને સૂરજ તરત જ દેવકીને પગે પડ્યો. દેવકીની આંખમાંથી વહેતી અશ્રુધારા સૂરજના માથાને પલાળી રહી. દેવકીએ પ્રસાદનો પડિયો સૂરજને ધર્યો. સૂરજે સહેજ પ્રસાદ લીધો. લેને દીકરા, વધારે દેવકીથી બોલાઈ ગયું. ના મમ્મી, બહુ ભારે જમીને આવ્યો છું. રીટાના પપ્પાએ મારા બર્થડેની પાર્ટી તેમના બંગલે રાખી હતી. તે કારણસર જ મારે થોડું મોડું થયું. ના, જરા પણ મોડું થયું નથી દીકરા. કેવી રહી પાર્ટી? દેવકીએ વહાલથી પૂછ્યું. મમ્મી, આજે તો તેમના બંગલે મારે ઘણા મોટા માણસો સાથે ઓળખાણ થઈ. સૂરજ ઉત્સાહથી બોલ્યો. આ સૂરજ, ખરેખર ખુશીની વાત છે કે મારો દીકરો મોટા માણસોને અડતો મળતો થઈ ગયો.
બહુ સરસ. એક માનું તો સ્વપ્ન હોય છે કે તેનો દીકરો ખૂબ મોટો માણસ બને. અને મમ્મી, તે જમી લીધું છે કે છે ને? સૂરજ, મારું પેટ તો તને જોઈને જ ભરાઈ ગયું છે. થોડો દૂર ઉભેલો વોચમેન મા દીકરાનું સુખદ મિલન જોઈ રહ્યો હતો. સૂરજ, મારા રૂમનું સમારકામ પૂરું થઈ ગયું છે ને? હવે વરસાદનું પાણી નહીં ટપકે ને? દેવકીના અવાજમાં ઘરે પરત જવા માટેનો ઉત્સાહ છલકાતો હતો. હા મમ્મી, માત્ર તારા રૂમનું જ નહીં, આખા ઘરનું સમારકામ થોડા દિવસ પહેલા જ પૂરું થઈ ગયું છે. પણ શું મમ્મી, તારા રૂમમાં પપ્પી રહી છે? પપ્પીએ વળી કોણ? દેવકીએ ભોળા ભાવે પૂછ્યું. મમ્મી, રીટાને બાળપણથી જ વિદેશી ગલોડિયા પાડવાનો ગાંડો શોખ છે. ગયા મહિને તેના બર્થડે પર તેના પપ્પાએ તેને બર્થડે ગિફ્ટમાં નાનકડું ગલોડિયું આપ્યું છે. તેના પપ્પાને તો આપણાથી નારાજ પણ કઈ રીતે કરાય? પપ્પીને ડ્રોઈંગ રૂમમાં બાંધી દે. તે રીટાને પસંદ નહોતું, તેથી તારા રૂમમાં જ તેને રાખ્યું છે. મમ્મી, ગલોડિયા સાથે તને રહેવાનું ગમશે પણ નહીં. તેના કરતા તો અહીં. સૂરજ બોલતા બોલતા અટકી ગયો. હા, તેના કરતા તો અહીં ઘણું સારું છે. દેવકીએ સૂરજની વાતનો દોર પકડી લીધો અને ધીમેથી તેના સામાનની પોટલી પાછળ સંતાડી દીધી. સૂરજ, મને અહીં ખૂબ જ ગમે છે. આ લોકો ખરેખર મારું ખૂબ જ ધ્યાન રાખે છે. ખાવા પીવાનો સમય સાચવે છે. મંદિરોના ધાર્મિક પ્રવાસો કરાવે છે. અત્યારે જો સામે પહેલો માંડવો બાંધ્યો છે ને, ત્યાં ભાગવત કથા બેસાડી છે. આવો લાભ ઘરે ક્યાં મળવાનો? માનું હૃદય બોલી રહ્યું હતું. દૂર ઊભો રહેલો માત્ર વોચમેન જ નહીં, પરંતુ અડધું બારણું ખોલીને ઊભી રહેલી શારદા પણ દેવકીની વાત સાંભળીને રડી રહી હતી. તો મમ્મી, હું જાઉં? ઊભો રે ભાઈ, તને મારા સમ. આ કાનુડાનો પ્રસાદ તો તારે પૂરો કરવો જ પડે. તને ભાવતા શીરાનો પ્રસાદ છે. બસ એમ સમજી લેજે કે તારી માં તરફથી તને આજની તારા જન્મદિવસની ભેટ છે. સૂરજે માનું મન રાખવા માટે ધીમે ધીમે પડિયાનો પ્રસાદ પૂરો કર્યો. દેવકીની આંખમાંથી મમતા અને વાત્સલ્યનું ઝરણું અશ્રુધારા બનીને વહી રહ્યું હતું. મમ્મી, હું જાઉં છું. રીટા રાહ જોતી હશે. હા ભાઈ, તું નીકળ. બહુ રાહ જોતી હશે. તેનું ધ્યાન રાખજે. માનું હૈયું બોલી ઉઠ્યું. સૂરજની કાર દરવાજાની બહાર નીકળે ત્યાં સુધી દેવકી સજ્જડ નેત્રે તેને જતા જોઈ રહી હતી. હવે તો માત્ર શારદા અને વોચમેન જ નહીં, પરંતુ વૃદ્ધાશ્રમની દિવાલો પણ રડી રહી હતી. સમયનું ચક્ર ફરતું ગયું. માત્ર 7 ચોપડી ભણેલી દેવકી વૃદ્ધાશ્રમમાં પુસ્તકનો ઉપયોગ કરતી થઈ ગઈ હતી. હવે તેને ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી વાંચતા પણ આવડી ગયું હતું. કોઈ પણ વ્યક્તિના જીવનના દર્દને સહન કરવામાં જ્ઞાન અને સાહિત્ય હંમેશા મદદે આવતું હોય છે. દેવકી પણ વાંચનમાં ઊંડી ઉતરતી જતી રહી હતી. દેવકીને તેનું જ્ઞાન હવે સાતા આપતું હતું કે ભગવાન જેવા ભગવાનને જન્મ આપનાર દેવકીને પણ પારાવાર દુઃખનો સામનો કરવો પડ્યો હતો. તો પછી પોતે તો માત્ર સામાન્ય માણસની માતા હતી. 5 વર્ષ બાદ વૃદ્ધાશ્રમના મુખ્ય મેનેજિંગ ટ્રસ્ટીને ષષ્ઠી પૂર્તિ આશ્રમમાં જ ઉજવવાનું આયોજન થયું. ત્યારે મેદાનમાં મોટો માંડવો બાંધવામાં આવ્યો હતો. જોગાનું જોગ તે જ દિવસે દેવકીનો પણ જન્મદિવસ હતો. તમામ ટ્રસ્ટીઓએ હાજરીમાં દેવકીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ત્યારે તાળીઓના ગડગડાટથી આખું મેદાન ગાજી ઉઠ્યું હતું. દેવકીના દુઃખ દર્દને નજીકથી જોનાર શારદા પણ આંખમાં હર્ષના આંસુ સાથે ઉત્સાહથી તાળીઓ પાડી રહી હતી. દેવકીને માઇક આપીને કંઈક બોલવાનો આગ્રહ કરવામાં આવ્યો. ત્યારે તેણે આંખમાં ચમક સાથે કહ્યું હતું, અહીં રહેનાર બહેનોની આંખમાં મને જો લાચારીની જગ્યાએ ખુમારી જોવા મળશે, હા, એવી ખુમારી જે જીવનના સંધ્યાકાળના સંઘર્ષ સામે લડી લેવા માટે સમક્ષ હોય, તો તે આજની મારી સૌથી મોટી બર્થડે ગિફ્ટ બની રહેશે. આ કહાની માતૃત્વના ત્યાગ અને સંતાનની ઉદાસીનતાના આક્રંદને છવી રહી છે. માતા દેવકીએ પોતાના જીવનનો દરેક ક્ષણ દીકરા સૂરજ માટે સમર્પિત કરી દીધો. પણ જ્યારે વૃદ્ધાશ્રમમાં દીકરા પાસેથી પ્રેમ અને સંવેદના અપેક્ષા હતી, ત્યારે તેને માત્ર નિરાશા જ મળી. આ કહાની માનવ સંબંધોની વાસ્તવિકતા અને પરિવર્તનશીલ સંસ્કૃતિની ઝાંખી પણ આપે છે. આજના સમયમાં સંસ્કાર, સ્નેહ અને લાગણીઓનો ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. સંતાન માટે બધું આપીને એક માતા છેલ્લે વિક્ષેપમાં જીવે એ કરુણ અફસોસથી ભરેલું છે. છતાં દેવકીની અંતિમ વાણી હૃદયસ્પર્શી છે. તે લાચારીની જગ્યાએ ખુમારીને પસંદ કરે છે. તે દર્શાવે છે કે માતૃત્વ માત્ર ત્યાગ જ નહીં, પણ પોતાનું ગૌરવ પણ હોઈ શકે. તો મિત્રો, તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને આગળ શેર કરજો અને અમારી ચેનલમાં નવા છો
તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.